સહી સલામત મોસમથી ઈસા મંડળી મંદિર ભૂલી લાવ્યા છે. ઈશ્વરના આભાર માનીએ છીએ અને આ વર્ષોથી રાહ જોતા કે આ ચર્ચની મુલાકાત લેવી છે. દિવસ બતાવ્યો માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કે આજે ઈસા મંડળી પર જોડી લાવ્યા છે. ખાસ કરીને એક આ મંડળીએ બહુ સારું એવું કર્યું છે. અમારા ચર્ચને ગિફ્ટ આપી છે એના માટે પણ ઈશ્વરનો ઇતિહાસ ઘણું બધું કહી જાય છે કે ઈસા ચર્ચની જે જારી કહેવાય એ અમારા પોષક ચર્ચના છે. આપણે ભક્તિ સભાની શરૂઆત કરીએ. પૃથ્વી તેનું સર્વસ્વ યહોવાના છે. જાગૃત તથા તેમાં રહેનારા પણ તેના છે, કેમ કે તેને સમુદ્રો તથા તેનો પાયો નાખ્યો છે અને જળ પ્રવાહો પર તેને સ્થિર કર્યું છે. યહોવાના પર્વત પર કોણ ચડી શકશે? તેના પવિત્ર સ્થાનમાં કોણ બોલી શકશે? આવો આપણે પ્રાર્થના કરીએ. જીવન પ્રામાણિક સભ્યતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. તમારા ચરણોમાં પાને તક આપી આજના પવિત્ર દિવસનો આશીર્વાદ પ્રભુજી તમે અમને આપ્યો છે, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમે સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, તમે તો મહાન અને જીવતા ઈશ્વર પ્રભુ તમે અમને મળ્યા છો, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમે સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, આપણી ભક્તિ સભાને તમારા હાથમાં સોંપીએ છીએ. મુજ પાપી પર દયા કરો, અવર પાત્રને તમે હિંમત બળ શક્તિ સામર્થ્ય પૂરું પાડજો, કે જેથી કરીને તમારા મંદિરમાં સારી રીતે લીડ કરી શકું અને વચન લાવતા અમારા સેવક ભાઈ માટે પણ ખાસ પ્રાર્થના કરીએ છીએ. તેમના મુખને સારો પ્રભુજી કરો. પરમેશ્વર પિતાજી વચન ચૂકાન તમારા હાથમાં સોંપું છું. માગી કે સ્થાન પ્રસંગ હું બોરસદ મંડળીનો સભ્ય છું. મારું નામ એડિશન ક્રિશ્ચન છે. હું પોતે એક ડ્રાઈવર સ્કૂલમાં ગાડી ચલાવું છું અને મારી સાથે રોબિન પટેલ સાહેબ છે કે જેઓ બોરસદ મંડળીના સભ્ય છે અને તેઓ હાલ એસટીમાં રિટાયર્ડ પર્સન છે. હમણાં રિટાયર્ડ થયા અને તેઓ પણ સારા એવા સેવક છે. સારું એવું એમની પાસે જ્ઞાન છે. તમે આજે એનો લઈ શકશો. આ મારી ઓળખાણ આપી. હવે આપણે પ્રાર્થના કરીશું. પાપ કબૂલાત અને અમારા સુધી પ્રાર્થનામાં જોડાઈશું અને આપણે સગડા ઉભા થઈએ, પ્રભુને માન અને મહિમા આપીએ અને આપણા પાપોની કબૂલાત કરીએ. પ્રાર્થના કરીએ. આપણે સગડા ઉભા થઈશું. પ્રાર્થના કરીએ. જીવન પ્રમાણે ઈશ્વર સ્તુતિની યોગ્ય અમારા જીવતા ઈશ્વર પ્રભુજી, આજના દિવસમાં આશીર્વાદ તમને આપ્યો, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, જીવતાઓ મધ્યે તમે અમારી ગણતરી કરી છે, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હવા, પાણી, ખોરાક, સગળો પૃથ્વી પર તમે આપો છો, આપતા રહો છો, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, તમે અમને શ્રી સલામત ઈસા મંડળીમાં દોડી લાવ્યા છો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમે સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, જે તમારા વચનો સમર્પણ કરતા મૂલ્યાન વચનો પ્રભુજી તમે અમારી માતૃભાષામાં તમે અમને આપ્યા છે, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમે સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, આભાર માનવાના તો ઘણા કારણો છે. પ્રભુજી, અમે તો અપર પાત્રો છે, તમે જાણો છો. પરમેશ્વર પિતાજી, જે બાપ કહેવાનો અધિકાર તમે અમને આપ્યો છે, તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમે સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, ખાસ કરીને માગીએ છીએ, અમે તો પ્રકારના પાપી છે, ઘડી ઘડીના ગુનેગાર છે, બોલવા ચાલવામાં વાત વિચાર મારી વર્તનમાં ઘણી પાપ કરી દઈશું છે. તમે અમારા પાપો સમજો, તમારી સમજો, તમે પરમેશ્વર પિતાજી,
પ્રભુજી તમે અમને ચાહો છો, તમે અમને પ્રેમ કરો છો, એવા ઈશ્વર પ્રભુ તમે અમારા છો. પ્રભુજી માટે આભાર માનું છું. પરમેશ્વર પિતાજી, અમારા પાપોની કબૂલાત અમે કરીએ છીએ. તમે અમારા શંકર પાપ માફ કરો. પ્રભુજી, આપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રય દેવું કૃપાદાર આપણા જીવન છે. પ્રભુજી, જે વચન પ્રભુજી તમે અમને આપ્યું છે, પ્રભુજી અમને પાપોની માફી આપો, અમારા પર દયા કરો. આપ સર્વ તમારા હાથમાં સોંપાયેલું છે. માગી તો વિસ્તારના પ્રભુ આપણે બેસીએ. આપણે ગીત ગાઈશું. ગીત નંબર 241 ફાયર આપણને દોરશે. ગીત નંબર 241. પ્રત્યુત્તરી વાંચન પાઠમાં આપણે જોડાઈશું. વાંચન પાઠ નંબર 39, તારા જેવો દેવ કોણ? પ્રત્યુત્તરી વાંચન પાઠ 39. હે યહોવા, અમોને નહીં, પણ તારી કૃપા તથા તારી સત્યતાને લીધે તારા નામનો મહિમા થાય એમ કર. પણ અમારો દેવ તો આકાશમાં છે, જે તેણે ઈચ્છ્યું તે સર્વ તેણે કર્યું છે. તેઓને મોઢા છે, પણ તેઓ બોલતી નથી. તેઓને આંખો છે, પણ તેઓ દેખતી નથી. તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી. તેઓને પગ છે, પણ તેઓ ચાલતી નથી. વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢતી નથી. હે ઇઝરાયલ, તું તો યહોવા પર ભરોસો રાખજે. તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે.
યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો. તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. ઇસ્રાયેલ પુત્રોને તે આશીર્વાદ આપશે. હારૂન પુત્રોને તે આશીર્વાદ આપશે. બેસીએ. બાઇબલ વાંચન આપણે કરીશું. રોમિયોને પત્ર તેનો 8મો અધ્યાય 18 થી 25. રોમી 8:18 થી 25. પ્રિયંકાબેન આગળ આવશે અને વાંચશે. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવા જેવું નથી. કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરાના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ. પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિશાસા નાખીને પ્રસૂતિની વેદનાથી પછતાય છે. વળી તે એટલી જ નહીં પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમ ફળ મળ્યું છે તે જોઈને પણ દત્તક પુત્રપણાની એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતા આપણે પોતાના મનમાં નિશાસા નાખીએ છીએ. કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દ્રશ્ય હોય તે આશા નથી. કેમ કે કોઈ માણસ પોતે જે દેખે છે તેની આશા કેમ રાખે? પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ ત્યારે ધીરજથી તેની વાટ જોઈએ છીએ. આપણું વચન છે. થેન્ક યુ પ્રિયંકાબેન. એ જ પ્રમાણે હિબ્રુઓને પત્ર તેનો 10મો અધ્યાય 36મી કલમથી 31મી કલમ સુધી આપણે વાંચીએ. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી. પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વેરીઓને ખાઈ જનારા અગ્નિનો કોપ એ જ રહેલો છે. જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી નહોતી. પણ 2 કે 3 સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી. તો જેણે દેવના પુત્રને પગ તળે છૂંદ્યો છે ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યો છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે. તે વિશે તમે શું ધરો છો? કેમ કે બદલો લેવો એ મારું કામ છે. હું વાળી આપીશ અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે. એવું જેને કહ્યું તેને આપણે ઓળખીએ છીએ. જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેના વાંચેલા વચન પર આશીર્વાદ આપો. આમેન. આપણે મંડળીની જાહેરાતમાં જોડાઈશું અને દીપકભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને મંડળીની જાહેરાત આપશે. મંડળીની જાહેરાતો આ પ્રમાણે છે. તારીખ 29/8/2021 રવિવાર ભક્તિ સભાનું દાન 667 રૂપિયા હતું. તેની સાથે ચર્ચ કમ્પાઉન્ડ સફાઈ માટે સાધનાબેન એમના તરફથી 500 રૂપિયા દાન આપવામાં આવ્યું છે. તેની મંડળી પહોંચે છે. તેની સાથે આવતા રવિવારે પ્રભુવચન સંસ્કાર પઢાવવામાં આવશે. તો સર્વ ધ્યાન રાખજો. મંડળીની જાહેરાતો હતી. આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું. આપણે સર્વ પોતાના
આપણા સ્થાન ઉપર ઊભા થઈએ અને આશીષભાઈ આપણને સ્તુતિ આરાધનામાં દોરશે. Thank
મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જઈશું. પ્રવીણભાઈનો વિનંતી કરીશ કે તો આગળ આવશે અને મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણને દોરશે. ખાસ કરીને આજે ટીચર્સ ડે છે એટલે ટીચરો માટે ખાસ આપણે પ્રાર્થના કરીએ. આપણા ટીચર તો પ્રભુ ક્રિસ્ત છે, પણ જે પૃથ્વી પરના ટીચરો છે એમના માટે ખાસ પ્રાર્થના કરીએ. આપણે પ્રવીણભાઈનો વિનંતી કરીશ કે તો આગળ આવશે પ્રાર્થનામાં જશે. આપણા મસ્તકો ઈશ્વરની આગળ નમાવીએ. કૃપાળુ અને દયાળુ તારણહાર પરમેશ્વર પિતા, અમે તમારા સાનિધ્યમાં આવ્યા છીએ ત્યાં કે પરમેશ્વર પિતા ગયા વીકથી લઈને આ વીક સુધી તમારી કૃપા, તમારી દયા અને તમારી ભલાઈ તમે અમારા પરથી દૂર કરી નથી. અને તમે અમને તાજની તંદુરસ્તી આપી અને તમારા પવિત્ર ભવનની અંદર તમે અમને લઈ આવ્યા છો માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા આદિ માતા પિતાએ પાપ કર્યા ને તમે તેમને યાદનવાડીમાંથી હાંકી કાઢ્યા. હાંકી કાઢનારા સંતાનો અમે છીએ. અમે તમારા વચનથી દૂર છીએ, અમે તમારી આજ્ઞાથી દૂર છીએ. પણ પ્રભુ તમે અમને પ્રેમ કરો છો. ये प्रेम के कारण परमेश्वर पिता आ कोरोना वायरस જેવી બીમારીની અંદર દરેક પરિસ્થિતિની અંદર તમે અમારું રક્ષણ કર્યું છે. ઈશ્વર 40 પ્રમાણે કહ્યું છે કે પરમેશ્વરની કૃપા અને પરમેશ્વરની સત્યતા નિરંતર અમારું રક્ષણ કરે છે. આ પ્રભુ એ રક્ષણને કારણે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમારા પાપથી બલિદાન પર પાપના અર્પણો પ્રભુ અને પાપ અમે તમારી આગળ માન્ય કરીએ છીએ, અર્પણો લઈને આવીએ છીએ પ્રભુ. જ્યાં મિત્રની પ્રજાએ પરમેશ્વર પિતા પાપ બલિ લઈને તમારી પાસે આવતા હતા અને અન્ન બલિની આશા રાખતા હતા, એ જ રીતે પરમેશ્વર પિતા અમે અમારા સર્વ પાપો અપરાધોની તમારી પાસે લાવીએ છીએ. તમે અમારી પાપ કબૂલાત કરીને પ્રભુ તમે અમને આશીર્વાદિત કરો એવી વિશેષ પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. તમારા વચન અનુસાર તમે એકબીજાને માટે પ્રાર્થના કરો અને પ્રાર્થના કરવાનું પડતું ન મૂકો. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ભારત દેશને માટે, ભારત દેશના વડાપ્રધાનને માટે અને ભારત દેશની જનસંખ્યાને માટે. પ્રભુ હરેક જીવ કબૂલ કરે, હરેક ઘૂંટણ અમે ગીત શાસ્ત્ર 2:8 પ્રમાણે તું મારી પાસે માંગ એટલે હું તને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. જાતિ જાતિના લોક અને ગોત્ર ગોત્રના લોક મારા છે. આ પ્રભુ અમે માંગીએ છીએ કે કોઈ પણ આત્મા નાશમાં ન જાય, પણ દરેક આત્મા પ્રભુ તમને ઓળખે અને તમારી પાસે આવે, હરેક જીવ કબૂલ કરે અને હરેક ઘૂંટણ તમને નડે પ્રભુ. તેના માટે અમે મધ્યસ્થી કરીએ છીએ. આ પ્રભુ તમે વચન આપ્યું છે કે જાઓ અને સર્વ દેશના શિષ્ય કરો. ત્યારે પ્રભુ શિષ્ય કરવાના માટે ગુજરાત રાજ્યની અંદર દરેકે દરેક મંડળીઓ, ગુજરાત રાજ્યની અંદર દરેકે દરેક વિશ્વાસીઓ, ગુજરાત રાજ્યની અંદર દરેકે દરેક સંતો, સેવિકાઓ, પાસ્ટરો, મિશનરીઓ સર્વે કાર્ય કરી રહ્યા છે. ત્યારે પ્રભુ સર્વને તમે નિરોગી રાખો, તંદુરસ્ત રાખો અને તમારા વચન પ્રકાશ તે લોકોને આપણે પરમેશ્વર પિતા નાશમાં જતા આત્મા બચી શકે. તેના માટે અમે તમારી પાસે મધ્યસ્થી કરીએ છીએ ગુજરાત ડાયોસિસને માટે, ગુજરાત ડાયોસિસના પાસ્ટર મંડળીઓને માટે, વિશ્વાસીઓને માટે. હાલત માન્ય કાંઠે હાલત કાઢવાનો દિવસથી આ પૃથ્વી નિશાસા નાખે છે. જે રીતે પરમેશ્વર પિતા વિશ્વાસુ જન પોતાના શરીરના ઉદ્ધાર માટેની શાસન રાખે છે. આ પ્રભુ ઉદ્ધાર આવે છે, ઉદ્ધાર જાય છે. પણ ઇઝરાયલી પ્રજાને પરમેશ્વર પિતા તમે મિસ્ર દેશમાંથી કાઢ્યા અને અરણ્યની અંદર પ્રભુ તે લોકોએ પાપ કર્યું. આ પ્રભુ એ જ રીતે આજે દરેક લોકો પાપી છીએ, પણ તમારી કૃપા દરેક ઉપર તમે વ્યક્તિ રાખો છો. તેના માટે મધ્યસ્થી કરીએ છીએ.
મધ્યસ્થી કરીએ છીએ દિશા ચર્ચને માટે, દિશા ચર્ચના એક વિશ્વાસુ કુટુંબને માટે, એક વિશ્વાસુ પરિવારને માટે પ્રભુ તમે લોકોને તમારા વિશ્વાસુ પરિવાર કુટુંબને પ્રભુ જેમ મધી પોતાના બચ્ચાને પોતાની પાપડી રીતે રાખે છે તે રીતે તમે સર્વને રાખો પ્રભુ. અને પ્રભુ તમારી સેવા માટે તમે સર્વ ઉપયોગી પાત્ર બનાવો તે વિશે તેના માટે પણ મધ્યસ્થી કરીએ છીએ. મધ્યસ્થી કરીએ છીએ દિશા ચર્ચને કમ્પાઉન્ડ લેવા માટે, ચર્ચ કમ્પાઉન્ડ લેવા માટે પરમેશ્વર સભા માટે શ્રમદાન કરી શકે, પોતાના આર્થિક સહાય આપીને પ્રભુ મદદરૂપ થઈ શકે. પ્રભુ તેના માટે પણ અમે મધ્યસ્થી કરીએ છીએ દિશા કબ્રસ્તાન માટે તે પરમેશ્વર પિતા કે કબ્રસ્તાનને અત્યારે કોટ બાંધવાની પરમેશ્વર પિતા જે બાબતો છે તે બાબતો પરમેશ્વર પિતા અમે તમારી પાસે સમર્પણ કરીએ. પ્રભુ એ કાર્ય તમારું છે. આ પ્રભુ મંડળીને જે કાંઈ સંપત્તિ મળી છે સંપત્તિનું રક્ષણ કરવા મંડળીના લોકોને પ્રભુ તમે સામર્થ્ય આપો તેના માટે પણ મધ્યસ્થી કરીએ છીએ. મધ્યસ્થી કરીએ કે પરમેશ્વર પિતા ત્યારે ટીચર એ છે ત્યારે પરમેશ્વર પિતા દરેક ટીચરોને તમે ઉપરના જ્ઞાનથી વ્યક્તિત કરો, કારણ કે આ ભૌતિક જ્ઞાન એક ક્ષણભંગુર છે. ત્યારે શિક્ષણ જગત એ ધંધાકીય રીતે પરમેશ્વર પિતા આગળ વધી રહ્યું છે. ધંધાકીય રીતે શિક્ષણનો માહોલ છે પરમેશ્વર પિતા. ત્યારે ગુરુ શિષ્ય વચ્ચે જે પ્રેમનો લાગણી હોવી જોઈએ ત્યારે એને રીત છે. આ પ્રભુ ઈશ્વર બાબતો તમે જાણો છો. કેળવણી દ્વારા એ પરમેશ્વર પિતા દરેક મનુષ્યની ઉન્નતિ થાય છે. કેળવણી દ્વારા પરમેશ્વર પિતા આગળ વધી શકે છે. કહીએ કે પરમેશ્વર પિતા સામાન્ય જ્ઞાન કે સામાન્ય બુદ્ધિ, પણ પરમેશ્વર પિતા એ કેળવણી તમારી છે. એ ભૌતિક કેળવણી પરમેશ્વર પિતા માણસને જ્ઞાની બનાવે છે અને સાથે સાથે અભિમાની બનાવે છે. પણ પરમેશ્વર પિતા તમે અમારા ગુરુ છો, તમે અમારા ટીચર છો, અને તમે અમને બાઇબલ આપ્યું છે અને બાઇબલ અમને શિક્ષણ આપે છે. એ શિક્ષણ પરમેશ્વર પિતા અમારા સર્વને માટે એ નમ્રતાનું હોય છે, વિશ્વાસયોગ્યતાનું હોય છે, ન્યાયપણાનું હોય છે, ને સહેજ સમજી શકે તેવું જ્ઞાન હોય છે. ત્યારે પ્રભુ એ શિક્ષણ પણ અમારે જરૂર છે. મારા ખ્રિસ્તી સમાજની જરૂર છે, ખ્રિસ્તી લોકોની જરૂર છે. ત્યારે પરમેશ્વર પિતાએ ખ્રિસ્તી સમાજને તમારા વચનનું જ્ઞાન અને વચનની કેળવણી પરમેશ્વર પ્રાપ્ત થઈ શકે. આ પ્રભુ તેના માટે અમે તમારી પાસે મધ્યસ્થી કરીએ છીએ. કેરળ રાજ્ય માટે કેરળ રાજ્યની અંદર પરમેશ્વર પિતા મહામારી છે. મેં ઘણા બધા લોકોને ઓળખે છે, ઘણા બધા પરિવારોને જાણીએ છીએ કે પરમેશ્વર પિતા એ લોકોના ઘરની અંદર કોરોનાએ દસ્તક લીધી છે, કોરોનાએ મરણે પ્રવેશ કર્યો છે. પણ પરમેશ્વર પિતા તમારી કૃપા અને તમારી દયા, જેમ ઇઝરાયલી પ્રજાએ પાપ કર્યું હતું, જેમ ફિનહાસ યાજકે પરમેશ્વર પિતા એ તમારી આગળ મધ્યસ્થી કરી કે કોરોના મરથી બંધ થઈ હતી. અને દયાળુ દેવ, કૃપાળુ દેવ, કેરળ રાજ્ય એક જ્ઞાની છે. ઘણા બધા લોકો પરમેશ્વર પિતા એ તમને ઓળખે છે. ત્યારે પ્રભુ અમે વિનંતી આદિથી કરીએ છીએ કે તમારી યોજના, તમારી ઈચ્છા એ કેરળ રાજ્ય મારફતે પૂરા ગુજરાતની અંદર, પૂરા વિશ્વની અંદર અને ભારત દેશની અંદર પરિપૂર્ણ થાય. પરમેશ્વર આ પ્રભુએ મરજી અમારા સર્વને માટે એક કેળવણી સમાન, જ્ઞાન સમાન બની શકે. કારણ કે જ્યારે પાપ કરે છે ત્યારે પ્રભુ તમે શિક્ષા પણ કરો છો. આ પ્રભુ લોકોના મન આંધળા થયા છે. બીજો કોલમથી ચોથી કલમ પ્રમાણે એ તમારો વચનનો પ્રકાશ લોકોને સામે ન જાય, તમારી સુવાર્તા લોકોને આગળ પ્રગટ ન કરે. તેના માટે આ એકતા દેવે માણસોની આંખમાં ઘડી કરી છે. ત્યારે જગત પરમેશ્વર પિતા અને ભારત દેશ દરેક રાજ્ય જનશ્રદ્ધામાં છે, મૂર્તિ પૂજક છે.
અને તમારાથી દૂર છે. આ પ્રભુ તમે તેઓના દેવ છો. જ્યાં પરમેશ્વર પિતા ઇઝરાયેલી પ્રજાની સાથે જ્યારે ફલસ્તીન યુદ્ધ કર્યું, એ યુદ્ધના સમયની અંદર કરાર કોષનું હરણ થયું હતું. એ કરાર કોષ બાગોળની સમક્ષ મૂકવામાં આવ્યો ત્યારે કરાર કોષ તમારી આગળ ટળી પડ્યો હતો. આજે મારા વિશ્વને, ભારત દેશના લોક પ્રભુ તમારી આગળ ટળી પડે, તમારી આગળ પાપ કબૂલાત કરે અને પોતાના પાપો મારફતે પરમેશ્વર પિતાએ નવું જીવન આ પ્રભુ આ જગત અને જગતના લોકો જ્ઞાન આપે છે, પણ પ્રભુ તમે જ્ઞાન આપો છો, સાથે સાથે જીવન આપો છો. પ્રભુ એ જીવન અમારા સર્વ લોકોને માટે અમે માંગીએ છીએ. તેના માટે પણ અમે મધ્યસ્થી કરીએ છીએ પરમેશ્વર પિતા. ખ્રિસ્તી સમાજના એક પરિવારોને માટે આજે પરમેશ્વર પિતા જેમ ઇઝરાયેલી પ્રજાએ પાપ કર્યું છે, એ પાપ આજે ખ્રિસ્તી સમાજની અંદર દસ્તક લઈ રહ્યો છે. એ પાપ આજે કોઈ યુવાન વર્ગની અંદર સમાવેશ થઈ ગયો છે. એ પાપ આજે પરમેશ્વર પિતા આજે કોઈ પાપ કરે ત્યારે સર્વ બાબતોની અંદર પાપ છે. હવે પાપની માટે પરમેશ્વર પિતા તમે તમારું વચન મૂકીને તમે દરેક લોકોની આંખો ખુલ્લી કરો, તેના માટે તમે વ્યસ્ત થઈ ગયા છો. આ બધું તમે નમ્રતા માંગો છો, તમે ધીરજ માંગો છો, તમે પ્રમાણિકતા માંગો છો, તમે વિશ્વાસ યોગ્યતા માંગો છો. તમે સૌ આગળથી પ્રગટ કર્યું છે, પણ અમારો સમાજના લોકો અને ખ્રિસ્તી કહેવાતા લોકો જેમ હજી કે પ્રબોધક વાત કે તેને 36માં તેનો પ્રભાવ કહેવામાં આવ્યું છે કે તમે જ્યાં કઈ ગયા છો ત્યાં મારા નામને તમે પટ્ટો લગાડ્યો. આ પ્રભુ ત્યારે પટ્ટો લગાડ્યો ઇઝરાયેલ પ્રજાને પ્રભુ તમે શિક્ષા કરી. આજે એ શિક્ષા પરમેશ્વર તમારા સમાજમાં, મંડળીઓમાં, વિશ્વાસુ લોકોમાં, વિશ્વાસુ પરિવારોમાં, વિશ્વાસુ બાળકોમાં પ્રભુ મેં જોઈ શકીએ છીએ. પ્રભુ ત્યારે એ પાપ દૂર થાય, એ અપરાધો દૂર થાય, એ ગુનાઓ દૂર થાય. પ્રભુ તેના માટે પણ અમે તમને મધ્યસ્થી કરીએ છીએ. એ પ્રભુ તમે લોકોને આંખો ખુલ્લી કરો, મારી જીભ કબૂલ કરે ત્યારે પોતાને અમે તેથી ખ્રિસ્તી સમાજ એક મીઠા સમાજ, એક અજવાળ સમાન બની શકે પરમેશ્વર. એ પ્રભુ તમને ઊંચા કરવામાં આવે ત્યાં જગત અને ભારત દેશ અને ગુજરાત રાજ્ય એ તમારી તરફ ખેંચવામાં આવે પ્રભુ. તેના માટે પણ અમે મધ્યસ્થી કરીએ છીએ પરમેશ્વર. તમે તમારી કૃપા અમારા પર વરસાવી છે એ તમારા પવિત્ર ઘરની અંદર તમે સર્વ પવિત્ર માટે પ્રભુ મધ્યસ્થી કરીએ છીએ એ તમારી કૃપા અને કરુણા તમે અમારા પરથી લઈ નથી. 20:32:8 પ્રમાણે અમારે કયા માર્ગમાં ચાલુ છે એ પ્રભુ તમારા પર તમે અમને શીખવાડો. તેના માટે અમે મધ્યસ્થી કરીએ છીએ. અમે જે કંઈ માગ્યું છે તે અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો, સ્વીકાર કરો. આમીન. પ્રભુના સેવક રોબિનભાઈ આપણને પ્રભુના વચનમાં મળી જશે. ઈશ્વર પિતામાં આભાર માનીએ કે તેમની આ દિવસ તબિયત હતી 4 દિવસ પહેલાં પ્રભુએ તેમને સાજાપણું આપ્યું છે અને અત્યારે તેઓ આપણી મધ્ય હાજર છે. માટે પ્રભુનો આભાર માનીએ છીએ. રોબિન સાહેબ વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને પ્રભુના વચનમાં જોડ કરીશ. બધાના આળસ આવી ગયો થોડું લાગે. કારણ કે મને તો તમે પ્રથમ વખત જ જોયો છે. મારામાં એક ભાઈ છે, ઈશ્વર પિતાનો આભાર માનવા સમયે, કારણ કે મારે આંતરડા ઉપર ઇન્ફેક્શન થયું હતું. ગઈકાલે પણ હું ગોળે ગઈ આવ્યો આટલા મુસાફરી કરીને પ્રભુની ઈચ્છાની યોજનામાં તમારી આગળ. હવે હું પ્રેઝ ધ લોર્ડ બોલીશ. તમારા જોરથી ઓડિશા સાંભળે
the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. બેસો. આજનો જે મારો વિષય છે બહુ અઘરો છે, સમજવો કઠણ પણ છે, પણ હાલનો જે યુગમાંથી તમે ને હું જે પસાર થઈ રહ્યા છે એ યુગ અને એ પરિસ્થિતિ અનુસરીને તમારે ને મારે આ પૃથ્વી પરની જે જીવનની દોડ જે તમને ને મને મળી છે એને આશીર્વાદના રૂપાંતરમાં ફેરવીને જીવન જીવવાનું છે. સહેલું નથી. કેટલા જણે કોરોના થયો તો આ વખતે તમારામાંથી થયો તો કોઈ નસીબદાર. કોરોનાએ તમને શું લાગે છે? ઘણા બધા મોડે મેં એવું સાંભળ્યું કે ન્યુમોનિયા છે, ટાઇફોઇડ છે, ખાંસી શરદી છે, ઘણા બધા શબ્દો સાંભળ્યા, પણ વાસ્તવમાં કોરોના શું હતું? એક મંજી હતી, એક બીમારી હતી, કોણે મોકલી, કેવી રીતે આવી, એ બધું બની ગયું. જે બનાવને અત્યારે એક રસમાંથી તમે હું આજે પસાર થઈ રહ્યા તો તમારું શું કહેવું છે? એ બાબત શું હતી? મરકી તો હતી જ, ભયંકર બીમારી હતી, નાશવંત બીમારી હતી, એક નોર્મલ બીમારી હતી, એ જીવલેણ બીમારી, એ કોઈ સામાન્ય બીમારી નહોતી. હવે સાક્ષી આપવા જઈશ તો સમય ઘણો બધો થશે, તેથી પ્રભુની ઈચ્છા હશે અને પૂરી લાવશે તો એ વિષય પ્રભુ હશે. હવે અત્યારે જે બે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યા, શાસ્ત્ર ભાગ વિશે આપણે શીખવા જઈ રહ્યા છીએ. ત્યારે આવો આપણે આપણી આંખો બંધ કરીએ, દેવ બાપને પ્રાર્થના કરીએ કે તે પવિત્ર આત્મા તમારીને આપણી વચ્ચે મોકલી આપે. પ્રભુજી, અમે તમને ધન્યવાદ આપીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે આ સૃષ્ટિના માલિક, ઉત્પન્ન કરતા, સર્વવ્યાપી, સગળું તમારા હાથમાં છે અને તમારી યોજના અને તમારી ઈચ્છા પ્રમાણે તમે અમને બહુ સત્ય આપ્યા છો. તો પ્રભુ, હું જાણતો નથી, તો તમને ખબર છે. હાથમાં મારું એકટા મળવું એ આશીર્વાદ રૂપ બને. આ પરમેશ્વર પિતાજી અહીંયા બેઠેલી પ્રત્યેક શક્તિમાંથી કેટલા તમને જીવન સોંપે, પ્રભુ તમારી સાચી ઓળખ પ્રાપ્ત કરે અને પ્રભુ તમારો મહિમા કરે. માટે આ જગ્યાને, અહીંયા બેઠેલા પ્રત્યેક શક્તિના પ્રાણ, શરીર, આત્માનો કબજો હું તમારા હાથમાં સોંપું છું. હું જબડ પાત્રને પણ પિતા તમારા મુખના શબ્દો મારા મુખમાં મૂકો. મારા દ્વારા તમે બોલો, અમારી સાથે વાતચીત અને વ્યવહાર કરો. તમારી સાચી ઓળખ આપો, તમારું દેવત્વ જાહેર કરો અને અહીંયા તમારી હાજરી, તમારા ગૌરવથી આ ચર્ચ એ જ કૃપા મધ્ય સ્તુતિ દાતા ઈસુના નામે માંગી સાંભળો, સ્વીકારો. આમેન. આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો એટલે રોમીયોનો પત્ર 8નો અધ્યાય 18મી કલમ, કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા યોગ નથી. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે હજુ થયો નથી, હજુ સમય બાકી. તમારી ને મારી આ પૃથ્વી પરની જીવનની દોડ ચાલુ છે, માટે ત્યાં પાછળ લખવામાં આવ્યું છે કે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા યોગ નથી. જો તમે સમજતા હોય
કે હું ખ્રિસ્તી છું અને મરકી, બીમારી, માંદગી, પ્રશ્નો, પ્રોબ્લેમ, સમસ્યા, ઝંઝાવાત પ્રભુ ઈસુ આપે છે, સાચા મનમાં આપે છે. પ્રભુ ઈસુ ક્યારે કોઈને પ્રોપર્ટી આપતા નથી. પ્રભુ ઈસુ માંદગી આવે છે, સાજાપણા માટે ઘણી અનેક પ્રાર્થના કરે છે. એમાંથી સાજાપણું પણ આપે છે. ઘણી બધી તમારી ને મારી ઈચ્છા હોય કે જ્યારે આપણે તમે હું પ્રાર્થના કરીએ છીએ ત્યારે ફક્ત માંગણીઓ છે. ક્યારે તમે એવું બોલ્યા પ્રાર્થનાની અંદર કે પ્રભુ હું આ રહ્યો, તમે મારો ઉપયોગ કરો, તમે મને વાપરો, તમારા લોક અને તમારા પરિવાર કે જેઓ નાશમાં જઈ રહ્યા છે તેઓ સુધી તમારું વચન પહોંચે. એક આત્મા પૃથ્વી ઉપર બચી જાય તો આકાશમાં શું થાય છે? દૂતો એક આત્મા. તો આખું જગત છે અત્યારે ભ્રષ્ટાચારની અંદર. તો અહીંયા બેઠેલા જેમાંથી કેટલા તારણ પામેલા છે તે પણ નથી ખબર. હજુ તારણની વ્યાખ્યા પણ નહીં ખબર હોય કે તારણ કેવી રીતે મળે છે. પવિત્ર આત્માનો અભિષેક એ કોને કહેવાય? આ બધી બાબતો બહુ રહસ્યમય છે. ખ્રિસ્તી જીવન દાન આપવાથી હું સ્વર્ગમાં જઈ શકતો નથી. હું લોકોના ઘરે જઈને પ્રાર્થના કરાવીને હું સ્વર્ગમાં જઈ શકતો નથી. કોકનું સારું કરીને હું સ્વર્ગમાં જઈ શકતો નથી. મારે સ્વર્ગમાં જવું હોય તો મારે મારા બાપની ઈચ્છા પૂરી કરવી પડે. પ્રભુ ઈસુએ શું કીધું? હું મારા બાપની ઈચ્છા પૂરી કરવા. બાપની ઈચ્છા શું છે તમે જાણ્યું? કોણ બતાવે? કોણ કહેશે? આ બાઇબલ કેટલું નામ, કેટલું સસ્તું છે. હજાર સૃષ્ટિ ઉપર કોઈ ધર્મની અંદર, કોઈ જાતિની અંદર કે કોઈની પાસે જ્ઞાન નથી, એ બુદ્ધિ નથી, એ દાપણ નથી. આમાં તમારો પૃથ્વીની ઉત્પત્તિથી અંત, ઉત્પત્તિ પહેલા અને ઉત્પત્તિ પછીની નોંધ છે. તો તમે એને ધ્યાનથી અંતથી સાંભળશો, એને સમજશો, ત્યારે તમારો ને મારો ઉદ્ધાર થશે. બધાને તો રવિવાર આવે છે, ચર્ચમાં જવાનું, સરસ કપડાં પહેરે છે, નાઈ ધોઈને ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને ચર્ચમાં આવે છે, બેસે છે, દાન આપે છે, પ્રાર્થના કરે છે, ગીતો ગાય છે. તો કદાચ હું પૂછું કે તમે અહીંયાથી બહાર જઈને કદાચ હું પૂછું કે આજે તમે શેનો મેસેજ સાંભળ્યો? કારણ કે મેસેજ આપનાર આપ્યા કરે છે. આ તો બધું ચાલ્યા કરે. આવું તો વર્ષોથી ચાલી રહ્યું છે. તો વાલા એ ના સમજશો કે આ સૃષ્ટિનો માલિક છે ને કોઈ સામાન્ય નથી. એની જે પવિત્રતા છે એ કોઈ સામાન્ય નથી. અને એના ઘરમાં બેસવું ને એ પણ સામાન્ય નથી. સમયનો હું માટે તકલીફ, પ્રશ્નો, પ્રોબ્લેમ, ઝંઝાવાત એમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે પ્રભુનું વચન તમને ને મને શું કહે છે? 18મી કરાર કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે. કયો મહિમા? હજુ વાર છે. એ મહિમા જે પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. તમે ગમે તે પરિસ્થિતિમાંથી નીકળતા હોય, બાળકોને નોકરી માટે આપણી પ્રાર્થનાઓ કે બહુ સીમિત છે. મારો દીકરો આમ, મારી દીકરી આમ, મારા પૈસા જોઈએ, મારે નોકરી જોઈએ, મારા આ જોઈએ, મારે તે જોઈએ. તો કોઈ એમ નથી કહેતું કે બાપ સારી ઈચ્છા. માટે આપણો જે ખ્રિસ્તી સમાજ, ખ્રિસ્તી મંડળીઓ જે અત્યારે જે પરિસ્થિતિમાં છે એ ના હોય. તમે તો એટલા બધા નસીબદાર છે કે જે પ્રોપર્ટી મૂકી છે ને એ તો સ્વામિનારાયણ એમને ભેગી કરી. એ પહેલાની પ્રોપર્ટી તમારી. જીવતા દેવના સંતાન તમે હોવા છતાં એક જૂથ નાની સંખ્યામાં તમે રહો. પ્રભુ ઈસુ શું કહે છે? માથી 5
13મી કલમમાં શું બોલ? તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે ચૂંટાવા વગર તે બીજા કંઈ કામનું નથી. પછી 14 તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી. પ્રભુ ઈસુ શું કહે છે તમને? એક ખુદ પ્રકાશ છે અને એ પ્રકાશ એ ખ્રિસ્તી સમાજ અને પરિવારને આપેલો છે અને એ પ્રકાશ તમારા ને મારે આખા જીસા કામની અંદર લોકોને દેખાડવાનો છે. સુવાર્તા આપવી એટલે તે માણસનું જીવન બદલાઈ નતું. તમારી મારી પાસે કેટલા વખતથી તમે ખ્રિસ્તી જન્મથી તો ખરા શું બાઇબલને એક શબ્દ 50% 25% તમને ખબર પડે તો પેલાને એક દિવસ તમે જઈને સુવાર્તા આપશો એટલે એને જીવન મળી જશે? એક દિવસ તમે ચોપાનું વાંચી જશો એટલે એને જીવન પ્રાપ્ત થઈ જશે? આખું બાઇબલ તો જાણતો જ નથી, બાઇબલના ઈશ્વરને નથી ઓળખતો, બાઇબલ શું છે એને નથી ખબર. માટે પ્રભુ ઈસુ એમ કહે છે કે તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે સાથી ખારું કરાશે. બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે છૂદાવા વગર તે બીજા કઈ કામનું નથી. માટે આપણા માટે જે પ્રભુએ જે જગત પૃથ્વી ઉપરનું જે જીવન આપ્યું છે તે એટલા માટે આપ્યું છે કે તમે જગતનું અજવાળું છો. જો તમે ને હું અંધકારમાં ચાલીએ છીએ, જો તમારા ને મારા કામ ગુંડા છે, જો તમારી ને મારી સાક્ષી ગુંડી છે, તો બીજું શું લઈ જશે તમારી પાસે? શું લઈ જશે? અત્યારે તમે મોટા ભાગે જુઓ ચર્ચોની અંદર, મંડળીઓની અંદર સાક્ષી છે ખ્રિસ્તી દારૂ, વ્યભિચાર, નોકરી ધંધો તો કરવાનો જ. આ સાક્ષી છે. હે પ્રભુ ઈસુ ત્યાં બેઠા છે, આંખમાંથી આંસુ વહે. એ તમને ને મને જીવન મળે, તમે ને હું આશીર્વાદિત થઈએ અને એક જગતના માટે નમૂનારૂપ બનીએ. માટે પ્રભુએ તમને ને મને પસંદ કર્યા છે, નહીં કે ખાણી પીણી કરવા માટે, નહીં કે ખાઈ પીને મોજ કરવા માટે, નહીં કે બિલ્ડિંગ બાંધી દેવા માટે. પ્રભુ ઈસુની બિલ્ડિંગ હતી પૃથ્વી પર હતા, પલંગ હતો, ગાંઠો હતો, ત્યાં સુતા નીચે પોઈન્ટ પર સુતા હતા. અને પોતે કહે છે કે લોકડાને તો રહેવાનો દર છે, પણ મારા માટે માથું મૂકવાની પણ જગ્યા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ સુવાર્તા અને આપણી સાક્ષી, આપણી સુવાર્તા. આગળનું વચન એમ કે 19મી કલમ, કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરાના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરા કોણ? દેવના છોકરા કોણ? દેવના સંતાન કોણ? જે વ્યક્તિ તારણ પામી છે, જે વ્યક્તિ નવો જન્મ પામેલી છે, જે વ્યક્તિની પાસે ગલાતી 5:22 પવિત્ર આત્માના ફળ છે, એની રાહ જોઈ રહી છે. કેમ રાહ જોઈ રહી છે? શું એવું તો એણે કર્યું કે જેથી કરીને એના દેવના છોકરાની રાહ જોવી પડે છે? અત્યારે શું તમને મને ખબર પડે છે? આ ઝાડ ફળ વૃક્ષ તમે જુઓ છો, નિહાળો છો, કેરીઓ થાય છે? નથી થતી. ફળ ફળાદી ઉપજાવવાની વસ્તુ, ખેતીવાડી નથી થતી. પ્રભુએ ઉત્પત્તિની અંદર જ્યારે આકાશ અને પૃથ્વી બનાવ્યા, ને એદનવાડીની અંદર જે જાહો જલાલીને જે બધી બાબતો હતી, અને આજે શું? કેમ વરસાદ ન પડતો? કેમ કોરોના આવે છે? કેમ મરી બીમારીઓ આવે છે, માંદગી આવે છે, પ્રશ્નો આવે છે, સમસ્યાઓ છે?
કારણ કે તમે એના પતિ છો. 20મી કલમ એમ કહે છે કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં. એક એક શબ્દ ઉપર ધ્યાન રાખજો. હું બોલું એટલે એના પર વિચાર કરો. કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં. આજે વરસાદ પાડવો છે પણ એ પાડી નહીં શકતી. કેમ કે એને કુકડે બાંધી છે. કોઈને તમને અનાજ પાણી આપવું છે, ફળ વૃક્ષોને તમને છાંયડો આપવો છે, તમને ઓક્સિજન પૂરો પાડવો છે, તમારા માટે લાકડાની ઇમારતો જે કંઈ તમે માંગો તે તમને આપવી છે, પણ નથી મળતું. શા માટે નથી મળતું? શું કર્યું તમે નથી? શા માટે તમે ન હું અત્યારે આ કન્ડિશન આ પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે? આપણે ઉત્પત્તિનું પુસ્તક પડો. આદમ અને હવા 13મી કલમ કોઈ માનશો ના? 16મી કલમ બીજો અધ્યાય 16મી કલમ. અને દેવે દિવસ પર પવન ચલાવનારી બીજો અધ્યાય 16મી કલમ. 16 અને 17. અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. શું લખ્યું? તું જે દિવસે આ વૃક્ષ એનું ફળ જો તું ખાઈશ, એ દિવસમાં એદનવાડીમાં મૃત્યુ નહોતું. પછી આવ્યું. પ્રભુએ અગમચેતીથી આદમ સાથે વાત કરી છે. આ વખતે હવા હાજર નથી. જે બે જ્યારે એદનવાડીની અંદર જે કંઈ બધું સર્જન કર્યું, સર્જન કર્યા પછી આદમ પરનું નામ શું પાડે છે જોવા માટે લઈ ગયા, અને ત્યાર પછી આ ઝાડના વૃક્ષ આગળ આવીને તે ઉભા રહ્યા અને ત્યાં બે ઝાડ હતા. એક અનંત જીવન અને આ બધું દેવે પેલા વૃક્ષનું ફળ ખાવાનું કહ્યું, પણ ભલું બુડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે મરશે. બે વખત કયા મૃત્યુની વાત છે? મરશે જ મરશે. માણસનું બે વખત મૃત્યુ થાય? એક વાર માણસ મરી ગયો, દફન થઈ ગયું, પછી ત્યારે જગત આ જીવતી જાગતી લાશ છે. શું છે? જગત મરેલું છે. એમાં જીવનનો શ્વાસ નથી. એ ભટકે છે, એ શાંતિ શોધે છે, એ એમના દેવ દેવીઓની પાછળ જાય છે. આજે હું તમને કહું કે અહીંયા તમારી નજીકમાં છે અંબાજી, બરોબર છે? કોક કે તું આ કરીશ તો આ થશે, તો છે પુરુષોત્તમ કેટલે દૂરથી ચાલતી વ્યક્તિ અહીંયા આવે છે અને આપણા ચર્ચ આવે. પછી દેવબાપુ પર આનંદ કરે, બહુ સરસ, તમારા લોકોને પાલ્યા પોસ્યા અલગ કર્યા, એમની કાળજી લીધી. મારી સુધિયારા ક્યાં નથી? જીગોભાઈમાં થાય એક આજ્ઞા અહીંયા આપી છે. આદમ અને હવાએ ફળ ખાધું. એક પાપની શિક્ષા તમે ક્યારેય વિચારી કે પાપની શિક્ષા કેટલી ભયંકર છે? એ પાપ શું છે? અત્યારે તો હું માનું છું કે જો મારું પણ જો પાપનું ટોપલું જો પાછળ મૂકવામાં આવે ને તો હું નર્કમાં પહોંચી જાઉં, પણ ટોપલું તો અહીં લેવામાં પાછું આવું. એટલા પાપ છે. બાઇબલ જે કહે છે, બાઇબલના ઈશ્વર જે પવિત્રતા જાહેર કરે છે, બાઇબલના ઈશ્વરને જે પસંદ છે, એનાથી ભયંકર ખરાબ લોકો પોતાના જીવનો જીવી રહ્યા છે.
એક પાપની શિક્ષા આપણે જોઈએ ત્રીજા અધ્યાયની અંદર ઉત્પત્તિમાં 11મી કલમથી હું વાંચું છું. અને તેણે કહ્યું, તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે ખાધું છે શું? અને આદમે કહ્યું, મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું તે મેં ખાધું. હવે બીજા અધ્યાયની 23મી કલમ કોઈ વાંચશો? 23 ની 22 થી વાંચો. 22, 23 અને 24. બીજો અધ્યાય ઉત્પત્તિ. અને યહોવા દેવે જે કાંસની માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. અને તે માણસે કહ્યું કે આ મારા હાડકામાંનો હાડકું અને મારા માંસમાંનો માંસ છે. તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે. એ સારું, માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. આગલા પાના ઉપર હવાને લઈ જવામાં આવી. ખુશી વાત. પાપ કર્યું પછી શું થયું? આપણનો સ્વભાવ બદલાઈ ગયો. શું બદલાઈ ગયું? જે સ્વભાવ શૈતાની સ્વભાવ છે એ એની અંદર આવી ગયો. અને દેવે જ્યારે પૂછ્યું ત્યારે એ શું બોલ્યો? જે સ્ત્રી તે મને આપી છે. પ્રભુએ એની સહાય કરી આપી. બીજું ને એકલો રહે એ યોગ્ય ન લાગ્યું, માટે એના શરીરમાંથી પાંસળી અને માંસ લઈને એની નારી બનાવી અને આદમ પાસે લઈને આવ્યો. ત્યારે ખુશ થઈ ગયો, ગાંડો ગાંડો થઈ ગયો. અને કેટલા સરસ શબ્દ છે, મારા હાડકામાં હાડકું, મારા માંસમાં માંસ. અને અહીં શું કહે છે? તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું. આજે મારી પાસે અહીંયા પાણીની બોટલ પડી ગઈ. મને તરસ નથી લાગી, કાં તો મને કોઈ કે કીધેલું છે કે આ પાણી તારે પીવું નહીં. તમારામાંની કોઈ વ્યક્તિ ઊભી થાય ને મને એને એક ગ્લાસ પાણી તમે પીવું, અને મેં લઈને પીવું. કોણ ગુનેગાર? આદમ ખુદ ગુનેગાર. સ્ત્રીએ લાઈને એના મોઢામાં ગાલી નાખી દીધું કે લે તું ખાઈ જા. એણે કોઈની મદદ નથી લીધી કે એને પકડી રાખો, એના મોઢાની અંદર ઠાંસી દો. પણ આદમે પોતે એ વૃક્ષનું ફળ લઈને ખાધું. અને દેવ આ સ્વભાવ. ત્યાર પછી આવી પત્નીની વાત, સર્પની વાત. સ્ત્રીએ કોના પર ઢોળ્યું? સ્ત્રીએ કહ્યું કે સર્પે મને બોલાવી ને મેં ખાધું. સર્પે તોડવાના તો ગયો. લોભલાલચ ગમે ત્યાં. આજે બહાર કરીએ ને તો લોભલાલચ સિવાય બીજું કશું નહીં. અને લોકોની પાસે ગાંડું છે જગત. રૂપિયા, હાય રૂપિયો. બધા લોકો જે અમેરિકા જાય છે ને એમને કહું છું, દેખાડ છે તમને. પ્રભુ ઈસુ આ સૃષ્ટિના માલિક છે. જો અમેરિકા પેદા કરો તો તને ત્યાં પેદા કર્યો. શા માટે અહીંથી તું ત્યાં જવાની વાત કરે? નોકરી કરવા, રૂપિયા કમાવા, સુવાર્ત આપવા જતો હોય તો ધન્યવાદ એના માટે. શા માટે જાય? શા માટે બાળકોને મોકલો? કેમ અહીંયા નોકરી, ધંધા, વ્યવસાય, રોજગારી નથી? અહીં નથી મળતું? બોલો, ક્યારે હું ધનવાન થઈ જાઉં? ક્યારે હું ધનિક થઈ જાઉં? સંપત્તિમાન થઈ જાઓ. લોકોની પાસે આ જ બાબત છે. પછીથી સર્પની વાત આવી. સર્પને શ્રાપ મળ્યો. તે માટે અને યહોવા દેવે સર્પને કહ્યું કે તે એ કહ્યું છે તે માટે તું સર્વ ગ્રામ્ય પશુઓ તથા વાન પશુઓ કરતા સાપિત. સાપિત શબ્દ છે ને બહુ સારો નથી. અને એમાં આ દેવના
મોંમાંથી નીકળેલો છે. બાઇબલ તો એમ કહે છે કે તમારે કોઈને પણ શ્રાપ આપવો નહીં, કારણ કે શ્રાપનો જે અનુભવમાં જે નીકળ્યો હોય ને એમ ખબર હોય કે શ્રાપ શું છે. પ્રભુ શું નીકળાવું પડ્યું? તમારા અને મારા શ્રાપ એ પોતે માથા પર લીધા અને વધસ્તંભે તમારી ને મારી કિંમત ચૂકી દીધી, કે જેથી કરીને મારા લોક, મારા પરિવાર જે આ બધા જગતમાં છે એની શિક્ષા ના આપે. જે બીજા મરણની વાત પહેલા કીધું તું મરશે, શરીર મૃત્યુ પામવાનું છે, પછી બીજું તમારું આત્માના મૃત્યુની વાત કરું છું. પ્રભુ ઈસુના જગત પર આવવું એ સામાન્ય બાબત નહોતી. પ્રભુ ઈસુ તમને ને મને જીવન આપવા માટે આવ્યા. એને પેટે ચાલવાની આજ્ઞા થઈ ને પોતાના સર્વ દિવસ લગી તું દૂર આવશે. હવાએ હવાબેનની વાત તારી ને સ્ત્રીની વચ્ચે ના યાકૂબ, પ્રભુ ઈસુ અને શેતાન આ બેની વાત છે. અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંછશે ને તું તેની એડી છૂંછશે. આ જે વાક્ય છે એ વાક્ય ખ્યાલ આવે. દેવ બાપે સ્ત્રીનું સંતાન કીધું, ત્યાં સ્ત્રીના સંતાનો શબ્દ નહીં વાપરે. સ્ત્રીનું સંતાન કોણ? વધસ્તંભ ઉપર એનું માથું છૂટી ગયું. હજુ મર્યો નથી, હજી એને ઘણું બધું બાકી. અને એને એમ કીધું કે તું તેની એડી. એક મિનિટ જરા ઉભા થશો, અહીં આગળ આવશો. તમે સ્થિર છો ને? કમ્પ્લીટ છો. હવે પંજા ઉપર મને ચાલી રહ્યો. પંજા હવે એક પંજા ઉપર દોડ નીચે પાછળની એડી નીચે ના આવે, તકલીફ પડે જ. માટે પુરુષ એ કુટુંબનો આગેવાન છે. એને એ રાંધખાન કરી નાખે, એને એડી પર સર એનું કામ કરી રહ્યો છે. માણસ જે રીતે ચાલવા ચાહે જે રીતે ચાલી નહીં શકતો. એને ખબર છે કે એક પાપ શું કરે છે, કારણ કે પોતે એમાંથી પસાર થયો છે. એટલે એને વાસ્તવિક ખબર છે કે એક ભૂલ એ માણસને ક્યાં લઈ જાય છે. પછી 16મી કલમ, સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું વધારીશ. એવો મારી સમજશક્તિની બહારનું છે એ તેનો વિષય છે. તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીને આધીન થશે. કે પ્રભુ બાપે આવ્યું તું તારા ધણીને આધીન થશે. કેમ આવું શું પાછળ શું લખ્યું છે? ને તે તારા પર ધણી કરશે. કેમ? યહોવા દેવે કોની સાથે વાતચીત કરેલી? આ વૃક્ષનું ફળ ન ખાઓ, આદમ સાથે. ત્યાર પછી હવાએ કોણે કીધું? દેવે નથી વાત કરી. કોણે વાત કરી? આદમે વાત કરી. માટે એને શિક્ષા મળી કે તારો પતિ તારા પર ધણીપણું કરશે, તારે એનાથી દેવું પડશે. અહીંયા બેઠેલા માફ કરજો, પૂછું છું કે આ બાબતની અમલવારી કેટલા કરે?
જે ઘરમાં સ્ત્રીના હાથમાં રિમોટ કંટ્રોલ છે એ તમામ ઘર બરબાદ. શું પ્રભુએ નથી કીધું રિમોટ કંટ્રોલ એને લેવાનો? ઘરનો માલિક, ઘરની વ્યક્તિ. કારણ કે પ્રભુ ઈસુને તો માણસની જરૂર હતી. માણસ બનાવ્યો પણ એ એકલો રહે, એકલો પૃથ્વી પરનું જીવન જીવે એ એમને યોગ્ય ના લાગ્યું, કારણ કે બધું નરનારી બનાવ્યું હતું. અને પ્રભુએ અગાઉથી નિર્માણ કરેલું કે નર અને નારી એકમાં જ હતી. તમે અર્ધાંગિની શબ્દ સાંભળ્યો? હિન્દુ માણસને પૂછજો અર્ધાંગિની એટલે શું? તમને જોવા આવશે. અર્ધાંગિની આને કહેવાય એક શરીરમાંથી સ્ત્રીનું રૂપાંતર. અડધું શરીર એ લોકો બહુ વાપરે છે. એમના હાથાને એવું થાય કે અર્ધાંગિની આવી ગઈ, યાદવને નહીં ઓળખતા ભગવાને બસ બનાવી ગઈ. મને તેમ થાય છે કે પ્રભુએ ખોટું કર્યું. આદમ માટે 10-15 સ્ત્રીઓ બનાવી દેવાની હતી અને હવા માટે 10-15 પુરુષો બનાવ્યા તો કેટલી બધી લીલા લેર થઈ. અત્યારે જગતની દેશ ઉપર થાય પાપ. પછી આદમની વાત આવી 17મી કલમ. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની. શું લખ્યું? કારણ કે વાત કેમ માની? મેં તને કહ્યું તું, મેં હવાને નતું કીધું કે આ વૃક્ષનું ફળ ખાવાનું. પણ તે કોનું સાંભળ્યું? પત્નીનું સાંભળ્યું. એટલે શું કહે છે? ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. શું થયું? ભૂમિ શાપિત. માટે હું કહું છું કે આ ઝાડને ફળ તો આપવું છે. કેમ? કોણે શાપિત કરે? પ્રભુ ઈશ્વરે. બે આજ્ઞા આપી, તે ઉલ્લંઘન કર્યું, એની શિક્ષા આગળ વધશે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં સુખે ખાશે. શું લખ્યું? સુખે નહીં. કેમ સુખે ખાશે? ત્યાં મારું નહીં સાંભળ્યું, પત્નીનું સાંભળ્યું. તમે તો કોનું સાંભળ્યું? પત્ની માફ કરે, બેનો માફ કરજો કે હું ઉદ્ઘાટન ખોટું નથી કરતો. તમે પણ ઈશ્વરની સાથે જ છો, ઈશ્વરની પસંદગીમાં છો. પણ જે ખરેખર જે હોવું જોઈએ એનાથી ઉપર જતા પહેલા પાછા પડી જાય. ઈશ્વરનો આશીર્વાદ જોઈતો હોય તો, ના જોઈતો હોય તો જગત અત્યારે ચાલી રહ્યું છે ને એમ નરેન્દ્ર મોદી તો બહુ મોટી એ મળી ગઈ પાવર, બેનો નોકરીઓ ને પેલા પુરુષો બિચારા ભીખ માંગે. રોટલા કોણ બનાવે? આ કોનું કામ? આ શેતાન નાની સુની બાબત અહીંયા એક એક અક્ષર તમારી મારી જોડે એ વ્યવહાર કરી રહ્યો છે. પ્રભુ ઈસુએ નથી કીધું સ્ત્રીઓને બહાર જવાનું, સ્ત્રીને બાળક જન્મવાનું એ તારા પર ધણીપણું કરશે. તારે એ તારા કુટુંબની કાળજી લેવાની છે. કુટુંબમાં કોણ આવે? અત્યારે તો લગ્ન ના થયું હોય પહેલા તો લગ્ન કરે કે તારી પાસે એટલી પ્રોપર્ટી છે, મકાન લેવાની, એને ભાગું ભરવાની. આ જગત અત્યારે એટલું બધું મોંઘવારી વધી ગઈ છે. પહોંચી વળશે પણ ના. ઘણા બધા કિસ્સા હું તમને આપું અને લોકોના ઘર બરબાદ થઈ બી ગયા. અને મા બાપ હજુ તો લગ્ન થઈ પેલી ઘેર ના પહોંચી હોય પહેલા તો મોબાઈલ થઈ ગયા. બેટા પહોંચી લેવા પડે. જો આટલી બધી કાળજી ને આટલી બધી વાજુસી તમારી દીકરી હતી, એ તમારી વ્યવસ્થા નથી, તો દેવની વ્યવસ્થા છે. એ દેવની યોજના બધું થઈ રહ્યું છે. કોઈ તમારું પોતાની માલિકીનું તો કશું જ નથી. અને એ દીકરી પહોંચે, બેટા શું ખાધું, શું પીધું, તને ગમ્યું, તાર સાસુ ક્યાં, એ બધા પ્રશ્ન તારા કરવાની જરૂર.
તું ગમે ત્યાં તો તારી છોકરી જ્યાં સુધી લગ્ન પહેલાના સમયની અંદર તારી પાસે હતી, તને પાયું, તે પહેરાયું, ઓઢાયું, એને જીવન આપ્યું. હવે એ બીજા છે. હવે એનો માલિક કોણ? એનો પતિ છે. હવે એનો પતિ કદાચ ગરીબી અવસ્થામાં હોય, એના મા બાપના ઘરે ઘણું બધું ખાધું પીધું હોય, જાહો ચલાવી કરી હોય, પેલા ત્યાં ના હોય તો ચલાવી લેવું પડે. કારણ કે હવે એના બાપ પાસે બહુ લાગણી નથી હોય, બાપને કહે તો આઈને આપી જાય, પણ જ્યાં જે વ્યાખ્યા છે ને વ્યાખ્યાની બહાર નહીં જવાનું. વ્યાખ્યાની બહાર જે ગયા ને એ બધા ઉતારવા. એ સત્ર 45 અધ્યાય કરો. દસમી કલમ કોઈ વાંચશે? 10 નહીં. શાસ્ત્ર 45, 10 અને 11. 10 નહીં. હે દીકરી, સાંભળ, વિચાર કર અને કાન ધર, વળી તારા લોકને તથા તારા બાપના ઘરને ભૂલી જા. રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે, જે તારો ધણી છે, માટે તું તેની સેવા ભક્તિ કર. બાઇબલના ઈશ્વરે કશું જ બાકી નહીં રાખે. એક શબ્દનો જવાબ તમને મને આપેલો. તમે લોકો ક્યાંય નહીં છટકી શકીએ. લોકોના આજે ઘર તૂટી રહ્યા છે, લોકો પાયમાલ થઈ રહ્યા છે. પછી શું થયું? 19મી કલમ. ભૂમિ સ્થાપિત થઈ, તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે થશે. હવે એસી ભલે તમે ગર્વ લાઈન, જે સલામતી અને શાંતિ છે તો પ્રભુ શ્રી કૃષ્ણ છે. તમારી પાસે ગમે તેવું વેહિકલ છે, તમે ગમે ત્યાં હારી કરી શકો છો, પણ એનો સંચાલક એ દેવ છે. તમે જો તેની આજ્ઞાની અમલવારી કરો છો તો તમે સુખદાયક આ પૃથ્વી પરની જીવનની દોડ પૂરી કરી શકો છો. બાકી પ્રશ્નોથી ભર્યું તમારું ને મારું જીવન છે. મારા પ્રશ્નો જુદા છે, અહીંયા બેઠેલા દરેક છે, દરેકના પ્રશ્નો પણ જુદા છે. પણ કોઈ એમ નહીં કહી શકે ને આ તો કઈ વિના એ દારૂ કે છે એ જીવ દુઃખા વિના. બાકી શાંતિ. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસમાં દુઃખે ખાશે. 18મી કલમ. તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે. શું લખ્યું? ભૂમિની અંદર તમે ગમે તે ખાતર, ખોર, પાણી કે ગમે તેટલી માવજત કરશો તો પણ પ્રભુનું વચન એમ કહે છે કે એ જમીન કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે. તે દિવસ ખેતીવાડી હતી, આજે નોકરી. 12 નંબર તેલ થાય છે, આમથી પૈસા આવે તો કોરોના મળી જાય છે, આમથી આવે તો કેન્સરની બીમારી. શું થયું? આ બધું વાંચવું પડે. પછી શું કહે છે? તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મનનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી નિવારો કરતો અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં વળે છે. એ જ રીતે આપણે ચોથા અધ્યાયની કલમ વાંચી લઈએ. 11મી કલમ વાંચો. અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું બહુ ઉગાડ્યું છે, તેથી જ તું શાપિત થયો છે. હવે પછી જ્યારે તું ભૂમિને ખેડશે ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી, અને તું પૃથ્વી પર ભટકતો તથા નાસ્તો કરીશ. કેટલો સરસ.
એ એક પાપ હજી પણ પૂરું થયું નથી. માટે અહીંયા આગળ 8મો અધ્યાય અને રૂમીના પત્ર 8મો અધ્યાય અને 8મી કલમ તમને ને મને વાક્ય કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં, કોણે કીધું તું સાબિત થઈ છું, તારે કાંટા અને કંટાળી ઉગાવવાની, એવું બાપે કીધું, કોઈ માણસ નથી કીધું. પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી નહીં, પણ ગર્ભપણાને સ્વાધીન થઈ આજે પૃથ્વી, આખી સૃષ્ટિ, આકાશ અને પૃથ્વી પર જે કાંઈ છે બધું વિલાપ કરી ગયું છે. ત્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યો અને અમે આ શ્રાપમાંથી છુટકારો પામ્યો. ત્યાં સુધીની વાત. 22મી કલમ એમ કહે છે, સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિશાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. વળી તે એટલી જ નહીં, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમ ફળ મળ્યું છે તે જોઈને પણ દત્તક પુત્રપણાની એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતા આપણે પોતાના મનમાં નિશાસા નાખીએ. કેમ કે તે આશાએ આપણે કારણ પામ્યા છીએ. પણ જે આશા દ્રશ્ય હોય તે આશા તમારાના મારા માટેની જે પૃથ્વી પરની જે કિંમત ચૂકવવાની હતી એ શ્રાપોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવી દીધી. હવે પ્રભુ ઈસુ એમ કે છે હું અજવાળું છું, તમે અજવાળું છો, જાઓ. પ્રભુ ઈસુને જ્યારે શાસ્ત્રીઓ ભરોસે શોધતા હતા ત્યારે શું કહેતા હતા? હું મારા બાપની ઈચ્છા પૂરી કરવા આવ્યો છું. શું તમે મોકલીએ? જો નથી કરતા તો એ દાસત્વની અંદર, એ તમારા મારા પાપ અપરાધની અંદર તમે ને હું જીવી રહ્યા છીએ. બહુ સહેલું લાગે છે સ્વરૂપમાં જવાનું, ક્યારે પ્રભુ આપણને લઈ લે. અને યોહાન 15 ચોથી કલમ વાંચો. યોહાન 106 પાછળ ચોથી કલમ. તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી પેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. આગળ 6 સુધી વાંચો. હું તો દ્રાક્ષ છું, તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં તેમાં ઘણા ફળ આપ્યો છું. કેમ કે મારાથી નિરાળા રહીને તમે કાંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીનું પેટે તેને બહાર ફેંકી દેવામાં આવશે અને તે સુકાઈ જાય છે. પછી તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે ને તેઓ વળી જાય છે. હિબ્રુઓનો પત્ર જે હમણાં વાંચવામાં આવ્યો તેમાં એના લગતું જ વચન છે 26મી કલમ. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન પ્રભુ ઈસુ ખ્રિસ્તુ રહેતું નથી. પણ ઇન્સાફની ભયંકર
અપેક્ષા તથા વૈર્યોને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે. જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી નહોતી, પણ 2 કે 3 સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી. તો જેણે દેવના પુત્રને પગ તળે છૂંદ્યો છે, નેક કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે. તે વિશે તમે શું ધારો છો? કેમ કે બદલો લેવો એ મારું કામ છે, હું વળી આપીશ. અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે, એવું જેણે કહ્યું તેને આપણે ઓળખીએ છીએ. જીવતા દેવના હાથમાં પડવું એ કોઈ આવશે આ લેખકના સંદર્ભ પર પ્રાર્થના કરાવશે. કોઈ જીવંત અને પ્રેમળ પ્રભુ, આ સમય માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, ભક્તિ સભાની શરૂઆત થઈને અત્યાર સુધી તમે અમારી સાથે રહ્યા, મારા સ્તુતિ આરાધનામાં અને પ્રભુ તમારા વચનો વાંચવામાં અને વચનો પ્રભુ જે તમારા સેવક થકી પ્રભુ તમે મુખ્ય બોલ્યા અને અમને સમજવામાં વિસ્તારોમાં પ્રભુ તમે કૃપા આપી, તમારી હાજરીનો અનુભવ અમે કરી શક્યા અને પ્રભુ એ સચોટ અને જે સત્ય વચન પ્રભુ તમારા વચનો પ્રભુ તમે અમને આપ્યા છે અને અધ્યયન પ્રભુ અમે કરી શક્યા અને એના માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ. તમારા સેવકને માટે પણ પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ, જે કૃપા તમે રાખી છે એમના પર અને પ્રભુ તમે તેમને આ વચનો લાવવાને માટે જે તૈયારી કરવાની વિસ્તારોમાં તમે મદદ કરી, વિસ્તારોને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો કેવળ ફક્ત પ્રભુ કાગળ પર લખેલા જ નથી, પરંતુ એ ચિંતા છે અને 2 વાળી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે, સત્ય છે અને સોનાથી પણ શુદ્ધ છે અને એનાથી પણ મૂલ્યવાન છે પિતા. અગ્નિથી પરખાયેલા છે ત્યારે પિતા પરમેશ્વર, આ સમયે અમે હમણાં છીએ અમારા વ્યક્તિગત જીવનમાં તમારા હાથમાં સોંપી દઈએ છીએ પ્રભુ. પ્રભુ અમને કેવળ ફક્ત સાંભળનારા જ નહીં, પરંતુ દેવ અને દરેક વ્યક્તિનો આ પૃથ્વી પર જેટલા પણ છે દરેકનો પ્રભુ તમે હિસાબ લેવાના છે. પ્રભુ એમાં અમે નબળા ના માનું કરીએ, કમતી માનું ના કરીએ અને પ્રભુ તમે જે અમારા સમક્ષ જે વચનો આપ્યા છે એનું અમે નિત્ય અધ્યયન કરીએ. અમારો દરરોજનો જે પ્રભુ નવો દિવસ તમે અમારા જીવનમાં આપો છો ત્યારે પ્રભુ તમારા વચનો અમે વાંચીએ, રોજ રોજના જીવનમાં એનું અનુકરણ કરીએ અને એ પ્રમાણે પ્રભુ જે ઈચ્છા પ્રભુ તમારી છે તે અમે શોધીએ અને પ્રભુ એ અનુસાર જીવન જીવવાને માટે તમામ સર્વને કૃપા આપો એ માટે તમારા પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અહીં બેઠેલી પ્રત્યેક વ્યક્તિ અને અમે સર્વ પ્રભુ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પછીના સમયમાં પણ પ્રભુ તમને આપણે બહુ શોધે ચલાવીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં માંગીએ છીએ, સાંભળો સ્વીકાર કરો. આમીન. યહોશુઆ 1:8 તરફ વાંચો. યહોશુઆ પહેલો અધ્યાય અને 8મી કલમ. યહોશુઆ 2 અને 8 એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી જાય નહીં, પણ દિવસે બધા રાત્રે તેનું પાલન કર. જેમાં જે બધું લખેલું તે બધું કાળજીથી પાડે, કારણ કે ત્યારે તારો માર્ગ આબાદ થશે અને ત્યારે તું ફતેહ પામશે.
પ્રભુએ તેમના સેવક દ્વારા જે સુંદર વચનો આપણી સમક્ષ તેમના સેવક પાસે કીર્ષ્યા છે. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને સેવકોનો આપણે આભાર માનીએ છીએ. હવે આપણે દાન પણ લેવામાં આવશે અને ભોજન સંગ્રહમાંથી ગીત નંબર 351 આશીર્વાદો ઘણા મળે છે એ આપણે ગાઈશું અને છેલ્લા શ્લોકો આપણે સહભાગી બનીશું અને પ્રભુની શીખવેલી દાનપણની પ્રાર્થનામાં જોડાઈશું. આકાશ તથા પૃથ્વીના માલિક, તમારી સ્તુતિ સ્મરણ કરતા તમારી યોજનાને તમારી ઈચ્છા પ્રમાણે પુનરુત્થાનના દિવસે તમારા ઘરમાં તમે અમને એકત્ર કર્યા. આ પૃથ્વી પરના જીવનની અંદર પ્રભુ તમે અમને અનેકવિધ આશીર્વાદોથી આશીર્વાદિત કર્યા છે. આ પ્રભુ નોકરી ધંધા વ્યવસાય રોજગારી તમે અમને પૂરી પાડી છે. ત્યારે અત્યારે આ સમયે અમારી પાસે જે કાંઈ હતું તે જૂથ નાણાં અમે તમારા ચરણમાં ત્યારે પ્રભુ એ નાણાં તમારા રાજ્યના બાંધકામના માટે સુવાર્તાના અર્થે તેનો ઉપયોગ થાય અને અહીંયા બેઠેલા ચર્ચના તમામ સભ્યો તમારી સ્તુતિ આરાધના કરે અને માન મહિમાને ગૌરવ આપે અને તમારા માટે તેઓ ખર્ચા એ કૃપા મારા મધ્ય સ્મૃતિ કરતા యేసుના નામમાં સર્વોપરી આમેન. Amen.